રાજકોટના કાલાવડ રોડ પર આવેલી હરિહર સોસાયટીના કૃષ્ણ સિંધુ બંગલામાં 26 નવેમ્બર 2025ના રોજ સવારે 9 વાગ્યા આસપાસ નામાંકિત ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા તથા 30 વર્ષીય જીત પાબારીએ પોતાના બેડરૂમમાં લોખંડની ગ્રીલ સાથે નાયલોનની દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો। તેને બેભાન હાલતમાં વોકહાર્ટ હોસ્પિટલ લઈ જવાયો। સવારે 11:30 વાગે ડોક્ટર ચિરાગ માત્રાવડિયાએ તેને મૃત જાહેર કર્યો। ઘરમાં સુસાઇડ નોટ કે મોબાઈલ હજુ કંઈ મળ્યું નથી। આ સાથે જ જીત ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વેપારી હતો। લગ્નને 1 વર્ષ થયું હતું અને છેલ્લા 2 મહિનાથી ડિપ્રેશનની સારવાર લઈ રહ્યો હતો। 1 વર્ષ અગાઉ તેની પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જેમાં હાઈકોર્ટે આગોતરા જામીન આપ્યા હતા અને કેસ હાલ કોર્ટમાં પેન્ડિંગ છે। તો માલવીયાનગર પોલીસે BNSS કલમ 194 હેઠળ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી। FSL ટીમ સાથે રૂમની ઝીણવટભરી તપાસ કરાશે અને પરિવારજનોના નિવેદન તથા મોબાઈલ કોલ ડિટેલ્સ ચકાસવામાં આવશે। હાલ આત્મહત્યા પાછળનું કોઈ સ્પષ્ટ તારણ સામે નથી આવ્યું। અમીન માર્ગની બાજુમાં આવેલ હરિહર સોસાયટી ખાતે જીત રસિકભાઈ પાબારી ઉંમર વર્ષ 30 રહે છે, જેણે પોતાના ઘરે આત્મહત્યા કરેલ છે। આજરોજ સવારના 9 વાગે એને પોતાના બેડરૂમની અંદર બારીની ગ્રીલ વડે નાયલોનની દોરી બાંધી આત્મહત્યા કરેલ છે, જે બાબતે તેના ઘરના સભ્યો વોકહાર્ટ હોસ્પિટલ ખાતે લઈ ગયેલ અને ત્યાં ડોક્ટરશ્રીએ મરણ જાહેર કરેલ અને આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસે ડેડ બોડીને સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ અને ત્યાં ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી ડોક્ટરશ્રી પાસે PM કરાવેલ અને હાલમાં તેની અંતિમ ક્રિયાની વિધિ ચાલુ છે અને આ બાબતે FSL અધિકારીને રૂબરૂ બોલાવી અને બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવશે અને ત્યારબાદ કયા કારણસર એને આત્મહત્યા કરી તે સત્ય બહાર આવશે।